મકરપુરા સોસાયટીના મકાનમાં ચોરી કરવા જતા ફરિયાદી જોઈ જતા ફરિયાદીને પથ્થર મારી નાસી જવાના ગુનાના રીઢા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ કરતા ઈસમોને શોધી કાઢવાની માનનીય પોલીસ અધિક્ષક શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તરફથી મળેલા સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી શ્રી એચ. એ. રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો મિલકત સંબંધી ગુનાઓ કરતા ઈસમોને શોધી કાઢવા અંગેની કામગીરીમાં કાર્યરત રહેલ. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. રબારી તથા તેઓની ટીમના માણસોએ પેટ્રોલિંગમાં રહી મળેલ બાતમી આધારે ભીમનાથ બ્રિજ ખાતેથી ઈસમ નામે પ્રેમસિંહ ઉર્ફે ભીમો સતનામસિંહ બાવરી, ઉંમર વર્ષ 23, રહે શંકરનગર ઝુંપડપટ્ટી સયાજીગંજ વડોદરા, મૂળ રહે નિજામપુરા તથા દંતેશ્વર સંતોષવાડી વડોદરાને શોધી કાઢી આ ઈસમની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ પકડાયેલ આરોપી સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત જોતા ગઈ તારીખ 22/3/2024ના સવારે 5 વાગ્યે મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ આકૃતિ ડુપ્લેક્સ ખાતે બે અજાણ્યા ઈસમો ચોરી કરવાના ઈરાદે ફરિયાદીના ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ફરિયાદીને જોઈ જતા ભાગવા લાગેલા અને તેમાંથી એક ચોર ઈસમ ફરિયાદીને છૂટો પથ્થર મારતા ફરિયાદીના જમણા કાનની બાજુમાં વાગી જતા ઈજા કરી. આ બંને ઈસમો સફેદ કલરની 4-વ્હીલર ગાડીમાં આવતા તે ગાડીમાં બેસીને નાસી જઈ હોવાનો ગુનો કરેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું પ્રેમસિંહ ઉર્ફે ભીમો સંતનામસિંહ બાવરી, ઉંમર વર્ષ 23, રહે શંકરનગર ઝુંપડપટ્ટી તુલસી હોટલ સામે સયાજીગંજ વડોદરા, મૂળ રહે નિજામપુર તથા દંતેશ્વર સંતોષવાડી વડોદરા સંડોવાયેલા અને નાસ્તો ફરતો રહેલો. ગુનાની વિગત મકરપુરા પોલીસ સ્ટેશન ગુનો નંબર 1196-016-24-3087-2024 ઇપિકો કલમ 447-337-511-114 મુજબ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ. આરોપી પ્રેમસિંહ ઉર્ફે ભીમો અગાઉ વડોદરા શહેર ઉપરાંત વડોદરા ગ્રામ્ય તેમજ રાજકોટ જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સહિત નીચે મુજબના કુલ 9 ગુનામાં પકડાયેલ છે.